આજે આપણે વિજ્ઞાનની બે ઘટનાઓને સમજવા માટે સરસ મજાનો એક નાનકડો પ્રયોગ કરવાનો છે. એના માટે મારે જોઈશે પેનનું ઢાંકણ અને એક પેપરનો ટુકડો. હવે આ પેનનું જે ઢાંકણ છે એને હું પાણીથી ભરી દઉં છું આખું, અને હવે એને આમ ઊંધું કરીશ તો પાણી જે છે નીચે પડી જશે. હવે ફરી પાછું પેનનું ઢાંકણ છે એને હું ભરી દઈશ આખું, એની પર આ પેપરનો ટુકડો જે છે એની પર ગોઠવી દઈશ અને ધીમે રહીને અને આમ ફેરવીશ, અને હવે નીચેથી હું આગળ લઈ લેવાનો છું મિત્રો. જુઓ તો ચાલો શું થાય છે જોઈએ. તો આ પેપરનો ટુકડો છે એ નીચે નથી પડતો. તો આનું કારણ શું છે? વાતાવરણનું દબાણ છે. વાતાવરણનું દબાણ જે છે આ પેપરના ટુકડાને દબાવે છે. ચાલો ધીમે રહીને પેપરના ટુકડાને ખસેડી લઈએ, શું થાય છે જોઈએ. તો પાણી જે છે નીચે પડતું નથી. જો મિત્રો, તો પાણી શા માટે નીચે નથી પડતું? તો પૃષ્ઠતાણના કારણે પાણી જે છે નીચે પડતું નથી. હવે હું ઢાંકણને ત્રાંસુ કરીશ તો જોઈએ પાણી પડે છે કે નહીં. તો પાણી નીચે પડી જાય છે. તો તમે પણ આ સરસ મજાનો નાનકડો પ્રયોગ કરી શકો છો અને વાતાવરણના દબાણ અને પૃષ્ઠતાણને સમજી શકો છો.